चर्चा करीशुं। तो सौप्रथम बधा पोतानी साथे बराबर टेक्स्टबुक राखो जेथी दाखलानी रकम तमे साथे साथे वांची शको। बराबर छे? तो आगळ आपणे आजे पण दाखलानी चर्चा करीशुं। ठीक छे? साचो। तो टेक्स्टबुक बराबर बधा पोतानी साथे राखजो। बराबर? साचो। हवे आपणा माटे अहींया पहिलो दाखलो छे આજે સ્વાધ્યાયનો 2.26। समझो पहला 26वां दाखलानी रकम કંઈક આપણને આજે આપેલી છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે। પ્લેટનું ક્ષેત્રફળ એટલે કે આપણને આપેલું છે A એરિયા 90 સેન્ટીમીટર સ્ક્વેર તો આપણે એને મીટર સ્ક્વેરમાં લખી શકીએ 90 × 10⁻⁴ મીટર સ્ક્વેર। આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાંથી એરિયા એટલે કે ક્ષેત્રફળને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ છીએ। આગળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 mm છે। કેપેસિટરની બે પ્લેટ એની વચ્ચેનું અંતર આપણને કેટલું આપ્યું છે 2.5 mm। તો લખીએ આપણે અંતર બે પ્લેટ વચ્ચેનું અંતર d 2.5 mm જેને આપણે મીટરમાં લખી દઈએ 2.5 × 10⁻³ મીટર। આગળ કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે। આજે આપણું કેપેસિટર છે એને આપણે બેટરી એટલે કે સપ્લાય વોલ્ટેજ તો બેટરી સાથે જોડવામાં આવે છે એના માટે સપ્લાય વોલ્ટેજ આપણને કેટલા આપેલા છે 400 વોલ્ટ। તો 400 વોલ્ટ વડે આ કેપેસિટરને ચાર્જ એટલે કે વિદ્યુત ભારિત કરવામાં આવે છે। હવે આપણો પ્રશ્ન ઓપ્શન એ માં કીધું છે કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા સંગ્રહિત થયેલ છે। ટૂંકમાં ઓપ્શન એ માં આપણને કીધું છે કે કેપેસિટર વડે સંગ્રહિત ઊર્જા આપણે શોધવાની છે। બરાબર? ઓકે હવે તમે જાણો છો કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા આપણે એક સૂત્ર હતું U = 1/2 CV²। હવે સમજો તો આપણને અહીંયા ડેટામાં પ્લેટ માટે ક્ષેત્રફળ A આપેલું છે બે પ્લેટ વચ્ચેનું અંતર D આપેલું છે અને કેપેસિટરને સપ્લાય વોલ્ટેજ 400 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે। હવે આ પરિસ્થિતિમાં આપણે પહેલું કીધું કે કેપેસિટર વડે સંગ્રહિત ઊર્જા શોધો। તો કેપેસિટર વડે સંગ્રહિત ઊર્જા શોધવા માટે આપણા માટે ઇક્વેશન હતું U = 1/2 CV²। આપણે એનો જ ઉપયોગ કરીએ। તો ઓપ્શન એ સંગ્રહિત ઊર્જા U = 1/2 CV²। હવે આપણે કીધું છે અહીંયા કે સમાંતર પ્લેટ કેપેસિટર તો એ પણ આપણે પડી ગયા કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ C એનું ઇક્વેશન શું થાય ε0A/d। તો આપણું જે સૂત્ર છે 1/2 CV² એમાં આપણે C ની જગ્યાએ લખી શકીએ ε0A/d ઇન્ટુ આવી જશે v²। તો હવે જે પણ સૂત્રમાં પદ છે બધાની કિંમત આપણી પાસે છે તો હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ। તો જોજો હવે આગળ 1/2 ઇન્ટુ ε0 8.85 × 10⁻12 ક્ષેત્રફળ 90 × 10⁻⁴ अपॉन डिस्टेंस બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 × 10⁻³ મીટર ઇન્ટુ સપ્લાય વોલ્ટેજ આપેલા છે આપણને 400 v² છે માટે 400 નો આપણે શું કરી દેશું વર્ગ। બરાબર? હવે આ પદનો સાદરૂપ આપશો તો તમને સ્થિતિ ઊર્જા મળશે 2.54 × 10⁻⁶ ઊર્જા છે માટે આપણે એકમ લખીએ છીએ જૂલ। બરાબર? તો આ સુધી આપણે ઓપ્શન એ જે દર્શાવે છે કેપેસિટર વડે સંગ્રહિત ઊર્જા જવાબ આવ્યો આપણા માટે 2.54 × 10⁻⁶ જૂલ। બીજું એક ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે ચોપડામાં લખો ત્યારે આ જે પદ છે એના પછી તમે ડાયરેક્ટ આ પદ ના લખો। બરાબર છે? પોતાની રીતે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને આનું સાદરૂપ આપતા જાઓ। આનું સાદરૂપ આપીને પછી જવાબ છેલ્લે લખો। બરાબર? ડાયરેક્ટ કોપી કરવાનું નહીં। આ પદ લખ્યા પછી જાતે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી આ પદનું સાદરૂપ આપતા જાઓ। જેમ જેમ 2 3 4 પદો જે પણ આવે એ બધા વચ્ચે લખો એના પછી જવાબ લખવાની પ્રેક્ટિસ કરો। ઠીક છે? ઓકે।
વાત કરીએ આપણે ઓપ્શન એ. હવે જોઈએ ઓપ્શન બી. ઓપ્શન બી માં તમને કીધું છે કે આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા શોધો. સમજો બીજા ઓપ્શનમાં આપણે શું શોધવાનું છે? એકમ કદ દીઠ ઊર્જા. તો આ પણ શબ્દ આપણે આગળ આવી ગયો છે કે એકમ કદ દીઠ ઊર્જા એને આપણે ટૂંકમાં શું કહેતા હતા? ઊર્જા ઘનતા. બરાબર, આ પણ થિયરીમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એકમ કદ દીઠ ઊર્જા એટલે શું દર્શાવે? ઊર્જા ઘનતા. એટલે આપણે ડાયરેક્ટ નથી કીધું કે ઊર્જા ઘનતા શોધો, પણ એનું ઇક્વેશન કીધું કે એકમ કદ દીઠ ઊર્જા શોધો, જેને આપણે ઊર્જા ઘનતા કહીએ છીએ. તો વાત કરીએ આપણે ઓપ્શન બી. સમજો ઊર્જા ઘનતા. તો ઊર્જા ઘનતા એટલે આપણે કહી શકીએ એકમ કદ દીઠ ઊર્જા. તો એની સંજ્ઞા આપણે ρ e લખી શકીએ અથવા તો સ્મોલ u પણ લખી શકીએ. બરાબર, ગમે તે સંજ્ઞા તમે લખી શકો છો. ધારો કે આપણે દર્શાવીએ ઊર્જા ઘનતાને ρ e વડે. તો ઉપર ઊર્જા, નીચે કદ. તો ઊર્જા આપણા માટે કેટલી? u, અને કદ આપણે લખી શકીએ a * d, જ્યાં a ક્ષેત્રફળ અને d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. તો ઊર્જા u અને કદ આપણે લખી શકીએ a * d. તો ઊર્જા ઘનતા માટે કિંમત મૂકો. હવે u ની કિંમત 2.54 ગુણ્યા 10 ની -6 ઘાત. a ક્ષેત્રફળ 90 ગુણ્યા 10 ની -4 ઘાત. d બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 ગુણ્યા 10 ની -3 ઘાત. આ પદનો સાદરૂપ આપો તો તમને જવાબ મળશે 0.1133. ઊર્જા ઘનતા છે. ઉપર ઊર્જા એટલે કે એકમ આવે જૂલ, નીચે કદ એકમ આવે મીટર ક્યુબ. માટે ઊર્જા ઘનતાનો એકમ આપવા માટે શું? જૂલ પર મીટર ક્યુબ. તો આ શોધ્યું આપણે ઊર્જા ઘનતા. એ દર્શાવે એકમ કદ દીઠ ઊર્જા. બરાબર, એને આપણે એકમ કદ દીઠ ઊર્જા પણ બોલી શકીએ અથવા તમે એને ઊર્જા ઘનતા પણ કહી શકો છો. આ આપણો જવાબ મળ્યો ઓપ્શન બી. હવે ઓપ્શન બી માં તમને બીજું આગળ પણ માંગ્યું છે, તો એને આપણે નામ આપી દઈએ અહીંયા ઓપ્શન સી. હવે શું કહે છે સમજો. આ પરથી ઊર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય એટલે કે માન કેપિટલ E વચ્ચેનો સંબંધ મેળવો. તો આપણે જે ઊર્જા ઘનતાની થિયરી સમજ્યા હતા એમાં આપણે ઊર્જા ઘનતા U અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E વચ્ચેનો એક સંબંધ મેળવ્યો હતો. પહેલા આપણે તમને ડાયરેક્ટ સૂત્રની વાત કરતો. તો આપણે આવું સૂત્ર લાવ્યા હતા, યાદ હોય તો અહીંયા સ્મોલ u લખીએ અથવા તો ρ e. તો ρ e બરાબર આપણા માટે ઇક્વેશન હતું 1/2 એપ્સિલોન 0 * e સ્ક્વેર. ρ e બરાબર 1/2 એપ્સિલોન 0 * e સ્ક્વેર. આ સૂત્ર આપણે થિયરીમાં આવી ગયું છે, એ જ આપણે અહીંયા મેળવવાનું છે. અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ઊર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે કે E વચ્ચેનો સંબંધ મેળવો. તો વચ્ચેનો સંબંધ કયો આપણા માટે? તો ρ e બરાબર 1/2 એપ્સિલોન 0 * e સ્ક્વેર. તો આ જ સંબંધ આપણે મેળવવાનો છે. બરાબર, તો એના માટે આપણે આ રીતે વાત કરીએ. સમજો આપણે સૂત્ર લઈએ ઊર્જા ઘનતાનું જ. આ સૂત્ર ઊર્જા ઘનતા ρ e બરાબર લખીએ આપણે u/ad, ઊર્જા ભાગ્યા કદ. બરાબર, સૂત્ર આપણું છે ઊર્જા ભાગ્યા કદ. હવે ઊર્જા u ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1/2 cv². બરાબર, ઊર્જા u આપણે લખી શકીએ 1/2 cv². છેદમાં શું આવી જશે? a * d. હવે સમાંતર પ્લેટ કેપેસિટર છે માટે આપણે c ની જગ્યાએ શું લખી શકીએ? એપ્સિલોન 0 a/d. તો જો આ સૂત્રમાં અહીંયા આપણે c ની વેલ્યુ મૂકીએ છીએ કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ c એનું ઇક્વેશન એપ્સિલોન 0 a/d. બાકીના બધા પદો જેમ છે એમના એમ જ આપણે મૂકેલા છે. ચલો આગળ વધીએ. હવે અહીંયા છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v. તો આપણે v અને e વચ્ચેનો સંબંધ એક મેળવ્યો હતો. યાદ હોય તો આપણા માટે આવું ઇક્વેશન હતું v બરાબર ed. બરાબર છે, v બરાબર ed. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ v બરાબર ed. તો હવે આ સૂત્રમાં જે v² છે તે આપણે આનો વર્ગ લખી શકીએ e² * d². તો સમજો હવે આગળ ઇક્વેશન ρ e બરાબર 1/2 આ પદ એમનું એમ જ એપ્સિલોન 0 a/d. પરંતુ v² એટલે કે v બરાબર ed વેલ્યુ મૂકીએ કહી શકીએ આપણે e² * d². છેદમાં એનું એ જ પદ અપોન a *
ઇન્ટુ ડી. ઓકે, હવે આનું સાદુરૂપ આપો, સમજો. એ કેન્સલ, નીચે ડી ઇન્ટુ ડી, ડી સ્ક્વેર, ઉપર પણ ડી સ્ક્વેર કેન્સલ, તો વધ્યું શું? 1/2, અહીંયાથી એપ્સિલોન 0, અહીંયાથી e સ્ક્વેર. તો આપણા માટે ઊર્જા ઘનતાનું પદ આવી ગયું, જે આપણે વિદ્યુત ક્ષેત્ર E ના પદમાં મેળવવાનું હતું. એટલે કે આપણે ઊર્જા ઘનતા ρ બરાબર 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ e સ્ક્વેર. બરાબર છે? ઓકે, તો આ આપણે વાત કરી સ્વાધ્યાયનો 2.26મો દાખલો. બરાબર, એમાં આપણે ત્રણ પદો શોધ્યા. પહેલું પદ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, બીજું પદ એકમ કદ દીઠ ઊર્જા એટલે કે ઊર્જા ઘનતા, અને ત્રીજા પદમાં આપણે એવું કીધું હતું કે ઊર્જા ઘનતા U અથવા તો ρ અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E વચ્ચેનો સંબંધ. બરાબર, તો આપણે આ ત્રણ જવાબો મેળવી શકીએ છીએ. કોઈ ડાઉટ નથી ને? ક્લિયર? ઓકે, સારું. હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. સ્વાધ્યાયનો 2.27. સમજો એની રકમ. રકમ કંઈક આપણને આ રીતે આપેલી છે. 4 માઇક્રોફેરેડેના એક કેપેસિટરને 200 વોલ્ટ સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આપણી પાસે એક 4 માઇક્રોફેરેડનું કેપેસિટર છે, એની સાથે બેટરી જોડીએ છીએ. કેટલા વોલ્ટની? 200 વોલ્ટની. એને વડે એને આપણે શું કરીએ? ચાર્જિંગ કરીએ છીએ. પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. સાચું. હવે દાખલામાં સમજો શું કહેવા માંગીએ છીએ કે આપણી પાસે પહેલા શરૂઆતમાં એક 4 માઇક્રોફેરેડનું કેપેસિટર છે. એને આપણે સપ્લાય વોલ્ટેજ એટલે કે બેટરી સાથે જોડીએ છીએ. એના માટે સપ્લાય વોલ્ટેજ કેટલા છે? 200 વોલ્ટ. 200 વોલ્ટની બેટરી વડે આ 4 માઇક્રોફેરેડના કેપેસિટરને વિદ્યુત ભારિત એટલે કે ચાર્જ કરવામાં આવે છે. આપણી પ્રારંભિક કન્ડિશન છે. એના પછી આ કેપેસિટરને બેટરીથી છૂટું પાડી દેવામાં આવે છે. બેટરીથી આપણે શું કરીએ છીએ? છૂટું પાડી દઈએ છીએ. અને હવે આજે જે 4 માઇક્રોફેરેડનું કેપેસિટર છે એને બીજા વિદ્યુત ભારિત ન હોય, બરાબર, વિદ્યુત ભાર ન ધરાવતું હોય, વિદ્યુત ભારિત ન હોય અથવા વિદ્યુત ભાર રહિત બીજું કેપેસિટર 2 માઇક્રોફેરેડનું છે, એની સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો હવે આપણો પ્રોબ્લેમ શું છે? પ્રશ્ન શું છે? સમજો કે આ પરિસ્થિતિમાં પ્રથમ કેપેસિટરની કેટલી ઊર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાઈ છે શોધો. બરાબર? સાચું. હવે પ્રશ્ન ફરીથી એકવાર સમજો. પ્રશ્ન એવું કહેવા માંગે છે આપણી પાસે શરૂઆતમાં કેપેસિટર છે 4 માઇક્રોફેરેડનું, બરાબર, એની સાથે આપણે બેટરી જોડીએ છીએ જેના વોલ્ટેજ કેટલા છે? 200 વોલ્ટ. તો 200 વોલ્ટની બેટરી વડે આ 4 માઇક્રોફેરેડના કેપેસિટરને આપણે ચાર્જિંગ કરીએ છીએ એટલે કે વિદ્યુત ભારિત કરીએ છીએ. હવે આ કેપેસિટર સાથેથી C1 કેપેસિટર સાથેથી બેટરીને આપણે રિમૂવ કરી નાખીએ છીએ, કાઢી નાખીએ છીએ, અને એની સાથે વિદ્યુત ભારિત ન હોય અથવા વિદ્યુત ભાર રહિત હોય એવું 2 માઇક્રોફેરેડ કેપેસિટરને આપણે સમાંતરમાં જોડીએ છીએ. તો આ પરિસ્થિતિમાં આપણે પ્રશ્ન પૂછ્યો કે પ્રથમ કેપેસિટર દ્વારા કેટલી ઊર્જા ઉષ્મા અને વિકિરણ સ્વરૂપે વ્યય પામે છે એ આપણે શોધવાનું છે. બરાબર? તો આ છે આપણો પ્રશ્ન. હવે સમજો. ચાલો હવે શરૂઆતમાં આપણે એવું કહીએ કે આપણા માટે કેપેસિટર C1 જ છે. આપણે C1 કેપેસિટરને પહેલા ધ્યાનમાં લઈએ. તો C1 કેપેસિટન્સ કેટલું? 4 માઇક્રોફેરેડ. એની સાથે જે બેટરી જોડી છે એના વોલ્ટેજ કેટલા છે? 200 વોલ્ટ. તો આપણી પ્રારંભિક કન્ડિશન C1 અને V1. આ બેટરી વડે C1 કેપેસિટરને શું કરવામાં આવે છે? ચાર્જિંગ કરવામાં આવે છે. તો આ પરિસ્થિતિમાં આપણે એ કન્ડિશનમાં એની પ્રારંભિક ઊર્જા શોધીએ. આપણી પાસે છે C1 અને V1. તો ઊર્જા શોધવા માટે ઇક્વેશન 1/2 CV². તો લખી શકીએ આપણે 4 માઇક્રોફેરેડના કેપેસિટર માટે પ્રારંભિક ઊર્જા, જ્યારે 2 માઇક્રોફેરેડનું કેપેસિટર જોડેલું હોતું નથી એ પરિસ્થિતિમાં એટલે માત્ર આપણે આ જ કન્ડિશન ધ્યાનમાં લઈએ. તો પ્રારંભિક ઊર્જા આપણે લખીએ U1. તો લખી શકીએ આપણે U1 બરાબર 1/2 CV²
C1 V1 સ્ક્વેર. તો 1/2 C1 કેપેસિટન્સ 4 માઇક્રોફેરેડ માટે લખી શકીએ આપણે 4 × 10⁻⁶ ઇન્ટુ સપ્લાય વોલ્ટેજ કેટલા છે બેટરી માટે 200 લખી શકીએ આપણે V1 એટલે કે 200 નો સ્ક્વેર. સાદુરૂપ આપશો તો પ્રારંભિક ઉર્જા તમને મળશે 8 × 10⁻² જૂલ. બરાબર. આ કયા કેપેસિટર માટે સુધી આપણે 4 માઇક્રોફેરેડ ના કેપેસિટર માટે પ્રારંભિક ઉર્જા કેટલી છે 8 × 10⁻² જૂલ. બરાબર. ઓકે. હવે શું કરવાનું, આ જે 4 માઇક્રોફેરેડ નું કેપેસિટર હતું એની સાથે જે બેટરી હતી જોડાણમાં એ બેટરીને આપણે દૂર કરી દીધી અને હવે આ કેપેસિટર C1 સાથે બીજું કેપેસિટર C2 આપણે સમાંતરમાં જોડીએ અને આ પરિસ્થિતિમાં જે C2 કેપેસિટર છે એ કેવું છે વિદ્યુત ભાર રહિત, એનો કોઈ વિદ્યુત ભાર છે નહીં. તો કેપેસિટરમાં નિયમ જ છે કે ચાર્જિંગ કેપેસિટર જે હોય એના કારણે એની સાથે જે વિદ્યુત ભાર ન હોય જે કેપેસિટર જ્યારે જોડીએ ત્યારે વિદ્યુત ભારનું વહન થાય. બરાબર. અને વિદ્યુત ભારનું વહન થાય તો એ પરિસ્થિતિમાં વિદ્યુત ભારનું વહન ત્યાં સુધી જાય કે જ્યાં સુધી બંને કેપેસિટર સેમ પોટેન્શિયલ એટલે કે બંનેનો પીડી સમાન થાય ત્યાં સુધી વિદ્યુત ભારનું વહન થાય. બરાબર. તો આ કેવું છે વિદ્યુત ભારિત, આ કેવું છે વિદ્યુત ભાર રહિત. બંનેના આપણે એકબીજાના સંપર્કમાં લાગીએ છીએ એના કારણે આ ચાર્જ છે આ અનચાર્જ છે. આના પર એનો વિદ્યુત ભાર ગતિ કરીને આના ઉપર આવશે. ક્યાં સુધી આવશે? જ્યાં સુધી બંને કેપેસિટર સમાન વિદ્યુત સ્થિતિમાન ન થાય ત્યાં સુધી. બરાબર છે. ઓકે. હવે આગળ સમજો. હવે લખી શકીએ આપણે કે હવે C1 કેપેસિટર જે હતું એની સાથે આપણે બેટરીને છોડી નાખીએ અને આ પરિસ્થિતિમાં 4 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે 2 માઇક્રોફેરેડનું કેપેસિટરને જોડીએ. આ પરિસ્થિતિમાં આ જોડાણ માટે ધારો કે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા સ્થિતિમાન આપણે V ધ્યાનમાં લઈએ. તો હવે આપણે બે કેપેસિટરનું શું કર્યું અહીંયા સંયોજન. તો એ પરિસ્થિતિમાં આપણે સ્થિતિમાન શોધવું છે. તો આપણે માટે સ્થિતિમાનનું સૂત્ર Q = CV એનું લખી શકીએ આપણે V બરાબર ઉપર લખીએ આપણે કુલ વિદ્યુત ભાર એટલે કે Q / C એટલે કે કુલ કેપેસિટન્સ. બરાબર. હવે આપણા માટે કેપેસિટર કેટલા છે 2 મતલબ કે આપણે સ્થિતિમાન V બરાબર કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ કેપેસિટન્સ. તો કુલ વિદ્યુત ભાર લખી શકીએ Q1 + Q2 અને કુલ કેપેસિટન્સ આપણા માટે બે કેપેસિટર છે માટે લખી શકીએ C1 + C2. હવે આગળ સમજો. Q બરાબર CV માટે લખી શકીએ Q1 ની જગ્યાએ આપણે લખી શકીએ C1 * V1 પ્લસ બીજું કેપેસિટર પર કોઈ વિદ્યુત ભાર હતો નહીં તો આપણે Q2 ની જગ્યાએ લખી શકીએ 0. વિદ્યુત ભાર રહિત હતું માટે આની જગ્યાએ આપણે લખી શકીએ 0 upon C1 + C2. ચલો હવે C1 ની વેલ્યુ તો C1 4 માઇક્રોફેરેડ તો લખી શકીએ આપણે 4 × 10⁻⁶ V1 સપ્લાય વોલ્ટેજ પહેલા માટે કેટલા 200. ચલો બીજા માટે તો આપણે કોઈ સપ્લાય વોલ્ટેજ શરૂઆતમાં છે નહીં તો એના માટે ઘટક આવશે 0 એટલે આપણે ધ્યાનમાં લેતા નથી. upon C1 + C2. C1 આપણા માટે 4 C2 આપણા માટે છે 2 બંને માઇક્રોફેરેડ માટે છે કે આપણે કોમન 4 + 2 × 10⁻⁶ માઇક્રોફેરેડ છે એટલે આપણે ફેરેડમાં કન્વર્ટ કરવા ઇન્ટુ લખી દેવાનું -10⁻⁶. બરાબર. તો હવે આ પદનું સાદુરૂપ આપો તો તમને સ્થિતિમાન V મળશે. તો સ્થિતિમાન V તમને મળશે 133.33 વોલ્ટ. કેટલું મળશે સ્થિતિમાન 133.33 વોલ્ટ. બરાબર. ઓકે. તો આ તમને સંયોજન માટે સામાન્ય સ્થિતિમાન મળ્યું. હવે આગળ સમજો. હવે આ પરિસ્થિતિમાં આપણે કેપેસિટરનું સંયોજન કર્યું તો આ સંયોજન માટે હવે અંતિમ ઊર્જા આપણે શોધવી છે. કઈ ઊર્જા? અંતિમ ઊર્જા. પહેલા આપણે શોધી હતી પ્રારંભિક ઊર્જા માત્ર કયું કેપેસિટર હતું 4 માઇક્રોફેરેડ. હવે 4 માઇક્રોફેરેડ કેપેસિટર સાથે સમાંતરમાં આપણે શું જોડ્યું છે 2 માઇક્રોફેરેડનું કેપેસિટર. હવે આ પરિસ્થિતિમાં આ સંયોજન માટે આપણે એની અંતિમ ઊર્જા શોધવી છે. આપણે લખી શકીએ કેપેસિટરના સંયોજન માટે અંતિમ ઊર્જા. તો ઊર્જા માટે ઇક્વેશન એ જ આપણું. હવે અંતિમ ઊર્જાને આપણે નામ આપી દઈએ U2. લખી શકીએ આપણે U2 બરાબર 1/2 C equivalent into V2. વ્યાપક સૂત્ર એ જ છે 1/2 CV2. અહીંયા C equivalent એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ કેમ લખ્યું સમજો. કારણ કે બે કેપેસિટર કયા જોડાણમાં છે? સમાંતર.
માટે આપણે અહીં લખીએ છીએ C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V સ્ક્વેર. હવે બંને કયા જોડાણમાં છે? સમાંતરમાં. તો સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? C1 C2 ઇન્ટુ V સ્ક્વેર. હવે C1 C2 તો વેલ્યુ 4 માઇક્રોફેરેડ એટલે લખી શકીએ 4 2 કોમન લખી દઈએ 10 ની -6 ઘાત ગુણ્યા સ્થિતિમાન આપણા માટે કેટલું 133.33 આવશે. એનો આપણે કરી દઈએ વર્ગ. આ પરિસ્થિતિમાં કેપેસિટરના સંયોજન માટે આપણી અંતિમ ઉર્જા કેટલી થશે? 5.33 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. તો આ મળી આપણને અંતિમ ઉર્જા. હવે તમે જોઈ શકો છો શરૂઆતમાં ઉર્જા કેટલી હતી? 8 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. હવે ઉર્જા કેટલી મળી? 5.33 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે કેપેસિટર દ્વારા ઉષ્મા અથવા તો વિકિરણ સ્વરૂપે વ્યય પામતી ઉર્જા આપણે જો શોધવી હોય તો પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા આપણે શું કરી નાખીએ? બાદ. તો વ્યય પામતી ઉર્જા આપણે શોધી શકીએ છીએ. તો આ પરિસ્થિતિમાં લખીએ આપણે ઉષ્મા અને વિકિરણ સ્વરૂપે વ્યય પામતી ઉર્જા ડેલ્ટા U બરાબર પ્રારંભિક ઉર્જા માઈનસ અંતિમ ઉર્જા. તો 8 × 10⁻². આપણી પ્રારંભિક ઉર્જાની સમીકરણ નંબર 1 જ્યારે U2 સમીકરણ નંબર 2 વેલ્યુ મૂકી દો. તફાવત તમને મળશે ડિફરન્સ 2.67 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ. બરાબર. તો આ જે આપણને ડેલ્ટા U મળ્યા એ દર્શાવે છે કે વ્યય પામતી ઉર્જા કયા સ્વરૂપે? ઉષ્મા અને વિકિરણ સ્વરૂપે કેપેસિટર દ્વારા વ્યય પામતી ઉર્જા. આ છે આપણો જવાબ. બરાબર. કોઈ ડાઉટ નથી ને? સારું. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ દ્વારા જાણ કરી શકો છો. બરાબર. ખ્યાલ ના આવે તો પૂછી શકો છો, પણ લગભગ આમાં પૂછવા જેવું છે નહીં, જોઈને જ આવડી જાય એવું છે. બરાબર ને? સાચું. હવે આગળ 9 દાખલો વાત કરીએ. સ્વાધ્યાયનો 2.28 સમજો એની રકમ. સ્વાધ્યાયનો 2.28 નો દાખલો. રકમ નીકાળી છે. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય. દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય આપણા માટે એ સૂત્ર છે F બરાબર 1/2 QE. બરાબર. F બરાબર 1/2 QE છે, જ્યાં Q એટલે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને E એટલે કે બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. બરાબર. એટલે આપણે સાબિત કરવાનું છે. આપણે પ્રશ્ન પૂછ્યો છે કે સાબિત કરો કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય F બરાબર 1/2 QE, જ્યાં Q દર્શાવે કેપેસિટર પરનો વિદ્યુત ભાર, E દર્શાવે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. આપણો આ એક પ્રશ્ન છે. બીજા પ્રશ્નની પછી ચર્ચા કરીએ. હવે સમજો દાખલા. તો અહીંયા આપણે કીધું છે સમાંતર પ્લેટ કેપેસિટર. બરાબર. તો આપણે અહીં કહીએ કે સમાંતર પ્લેટ કેપેસિટર થિયરી તમે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છો. સમાંતર પ્લેટ કેપેસિટર માટે આપણા માટે ક્ષેત્રફળ ધારો કે A છે અને એની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણે ધ્યાનમાં લઈએ ધારો કે સિગ્મા. બરાબર. ફરી સમાંતર પ્લેટ કેપેસિટર માટે દરેક પ્લેટનું ક્ષેત્રફળ ધારો કે કેટલું છે? કેપિટલ A. અને પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણે ધ્યાનમાં લઈએ સિગ્મા. તો આ પરિસ્થિતિમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે કે આપણે Q બરાબર સિગ્મા * A. બરાબર. આ ક્યાંથી આવ્યું? તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર સિગ્મા બરાબર Q upon A. બરાબર છે? યાદ છે? સૂત્ર કંઈક આવું હતું. સિગ્મા બરાબર Q upon A. તો આના બદલે તમે કહી શકો Q બરાબર સિગ્મા * A. તો આ મળ્યો આપણે કેપેસિટર પરનો વિદ્યુતભાર. ઠીક છે? ઓકે. અને બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તમે કહી શકો E બરાબર સિગ્મા upon એપ્સિલોન 0. E બરાબર સિગ્મા upon એપ્સિલોન 0. તો આ જે ઇક્વેશન છે એ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરીમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ E બરાબર સિગ્મા upon એપ્સિલોન 0. આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં? કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિસ્તાર માટે. બરાબર. ઓકે. હવે આગળ સમજો. જો પ્લેટ પર લાગતું બળ ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો છે. આ પ્લેટ પર લાગતું બળ ધારો કે F છે. આપણે ધારો કે બળ કેટલું છે? F છે. હવે
આ પરિસ્થિતિમાં ધારો કે પ્લેટ વચ્ચેનું અંતર શરૂઆતમાં કંઈક x છે. હવે પ્લેટ પર લાગતા બળના કારણે ધારો કે હવે પ્લેટ વચ્ચેનું અંતર કંઈક વધે છે. બે પ્લેટ વચ્ચેનું અંતર વધે છે અને એ અંતર ધારો કે આપણે કહીએ છીએ ડેલ્ટા x એટલું વધારે. અંતરમાં આપણે શું કરીએ છીએ? ફેરફાર. પ્લેટ પર લાગતા બળ F ના કારણે ધારો કે બે પ્લેટ વચ્ચેનું જે અંતર પહેલા x હતું એમાં કંઈક ફેરફાર થાય છે એટલે અંતર આપણે વધારીએ છીએ. હવે અંતર જે વધારીએ છીએ એ ધારો કે ડેલ્ટા x જેટલું હોય તો આ પરિસ્થિતિમાં આપણે કાર્ય શોધવું હોય તો લખી શકાય આપણે w બરાબર f into ડેલ્ટા x. બરાબર. તો કાર્યનું નોર્મલ સૂત્ર w બરાબર f d જે સ્થાનાંતર કેટલો આપણે ફેરફાર કરીએ છીએ તે. બરાબર છે. ઓકે. તો ધારો કે આપણે એમ કીધું કે પ્લેટ પર લાગતું બળ કેટલું છે? કેપિટલ F. આ પરિસ્થિતિમાં ધારો કે પ્લેટો વચ્ચેનું અંતર આપણે ડેલ્ટા x જેટલું વધારીએ છીએ તો આ પરિસ્થિતિમાં ત્યાં કરવું પડતું કાર્ય, બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એ આપણે કહી શકીએ w બરાબર f into ડેલ્ટા x. બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર. fd જ આપણે લખ્યું છે. હવે આગળ સમજો. આપણે વાત કરતા હતા ઊર્જા ઘનતા. હવે જો અહીંયા કરવું પડતું કાર્ય છે એ કેપેસિટરમાં શું થાય? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બરાબર. અહીંયા જે આપણે કરવું પડતું કાર્ય છે એ જ કાર્ય કેપેસિટરમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે છે. હવે આ પરિસ્થિતિમાં આપણે ઊર્જા ઘનતાની વાત કરીએ તો ઊર્જા ઘનતા માટે સમજો અહીંયા ઊર્જા ઘનતા બરાબર આપણે લખતા હતા ઊર્જા ભાગ્યા કદ. બરાબર. ઊર્જા ઘનતા એટલે આપણે લખતા હતા ઊર્જા ભાગ્યા કદ. તો ઊર્જા બરાબર આપણે શું લખી શકીએ? ઊર્જા ઘનતા ગુણ્યા કદ. બરાબર. હવે સમજો કે જો આપણે એનું અંતર બે પ્લેટો વચ્ચેનું અંતર છે એને આપણે ડેલ્ટા x જેટલું વધારીએ છીએ તો કદ પણ વધે. બરાબર. કદ આપણા માટે AD, d અહીંયા આપણે લીધું છે ડેલ્ટા x. તો જો અંતર વધે તો એના કદમાં પણ શું થાય? વધારો થાય. તો આ પરિસ્થિતિમાં આપણા માટે આ જ સૂત્ર છે. સમજો ઊર્જા ઘનતા બરાબર સ્થિતિ ઊર્જા ભાગ્યા કદ. તો સ્થિતિ ઊર્જા બરાબર ઊર્જા ઘનતા ગુણ્યા કદ લખી શકાય. તો સમજો અહીંયા સ્થિતિ ઊર્જા બરાબર આપણે લખ્યું છે ઊર્જા ઘનતા ગુણ્યા કદમાં થતો વધારો. તો સમજો આપણે કીધું અહીંયા કે કાર્ય એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે છે. એટલે લખી શકાય સ્થિતિ ઊર્જા w ની જગ્યાએ u એટલે કે f into ડેલ્ટા x. ઊર્જા ઘનતા લખીએ આપણે ρ into કદમાં વધારો જે થાય છે એને દર્શાવીએ આપણે ડેલ્ટા v વડે. સમજો ડેલ્ટા v અહીંયા કદ છે, વિદ્યુત સ્થિતિમાન નથી. બરાબર. ખાસ સમજો ડેલ્ટા v એટલે કે કદમાં થતો વધારો. f into ડેલ્ટા x બરાબર હવે ઊર્જા ઘનતાનું ઇક્વેશન 1/2 એપ્સિલોન 0 સ્ક્વેર જે આપણે અહીંયા મેળવ્યું તો હમણાં જ 1/2 એપ્સિલોન 0 સ્ક્વેર. તો આપણે લખી દઈએ અહીંયા ρ બરાબર 1/2 એપ્સિલોન 0 into સ્ક્વેર into ડેલ્ટા v આપણા માટે શું છે? કદ. તો AD. તો d ની જગ્યાએ આપણા માટે શું છે? અંતરમાં કેટલો વધારો કર્યો? ડેલ્ટા x લખી શકાય આપણે a into ડેલ્ટા x. તો ડેલ્ટા x બંને બાજુ કેન્સલ થઈ જશે. એટલે લખી શકીએ આપણે f બરાબર 1/2 એપ્સિલોન 0 સ્ક્વેર into a. ચલો હવે નેક્સ્ટ પદમાં આપણે એવું કરીએ છીએ 1/2 એપ્સિલોન 0 સ્ક્વેર છે એટલે આપણે બે ભાગ પાડી દઈએ e into e. બરાબર છે. સમજો e સ્ક્વેર છે એને આપણે બે ભાગ પાડ્યા e into e. તો લખીએ આપણે 1/2 એપ્સિલોન 0 e into e into a. હવે સમજો કે બે પ્લેટોની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એનું ઇક્વેશન શું છે આપણા માટે? E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. આપણે લખીએ અહીંયા આપણા માટે તો E છે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો સિગ્મા બરાબર આપણે શું લખી શકીએ? સિગ્મા બરાબર એપ્સિલોન 0 into E. જો આપણા માટે આ પદ એક છે એપ્સિલોન 0 into E. તો આની જગ્યાએ તમે શું લખી શકો? સિગ્મા. તો આ પદની જગ્યાએ તમે લખ્યું સિગ્મા. આ પદ આપણા માટે A અથવા EA લખી દે આપણે A into E. હવે સિગ્મા into A એ શું દર્શાવે? સિગ્મા into A કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q. તો આપણે લખી શકીએ સિગ્મા A ની જગ્યાએ દર્શાવી શકીએ Q. તો હવે ઇક્વેશન શું થઈ ગયું? F બરાબર 1/2 Q. ઇક્વેશન આપણું આવી ગયું F બરાબર 1/2 સિગ્મા ની જગ્યાએ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q. તો ઇક્વેશન F બરાબર 1/2 Q. એ જ આપણે જવાબમાં લાવવાનું હતું. બરાબર છે. બીજું એમાં એવું કીધું છે કે બળ માટે ઘટક અહીંયા 1/2 અવયવ ક્યાંથી આવ્યો? તો સમજો તો 1/2 અવયવ એવી રીતે આવે છે કે
આપણે કેપેસિટરની બે પ્લેટોની વાત કરી તો સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરીમાં આપણે એવું કહેતા હતા કે કેપેસિટરની બહારના વિસ્તારમાં એટલે કે નીચેના વિસ્તારમાં પ્લેટ આપણે બે લેતા હતા, પ્લેટ 1 અને પ્લેટ 2. તો પ્લેટ 1 માટે આપણે એવું કહેતા હતા કે બહારના વિસ્તારમાં એટલે કે ઉપરના વિસ્તારમાં અને પ્લેટ 2 માટે નીચેના વિસ્તારમાં જો તમે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા તો બંને કિસ્સામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થતું હતું? શૂન્ય. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે જે આપણે બે પ્લેટની વાત કરીએ છીએ એના માટે એના બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય. જ્યારે કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હતું જે કેટલું હતું? E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં મળ્યું? કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં. બરાબર સમજો. કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E છે, જ્યારે કેપેસિટરની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું છે? શૂન્ય. આપણા માટે બે ઘટક, અંદરનું વિદ્યુત ક્ષેત્ર E, બહારનું વિદ્યુત ક્ષેત્ર 0. તો આપણે સરેરાશ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બે ઘટક છે, અંદર વિદ્યુત ક્ષેત્ર E પ્લસ બહાર વિદ્યુત ક્ષેત્ર 0. તો સરેરાશ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો લખી શકીએ આપણે આ રીતે. સરેરાશ વિદ્યુત ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો લખી શકીએ આપણે E પ્લસ 0/2. એટલે કે આપણે મૂલ્ય શું મળે? E/2. બરાબર છે? મૂલ્ય આપણે શું મળશે? E/2. માટે આપણે લખ્યું છે જો સમજો કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર E હોય અને તેની બહારનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આ પરિસ્થિતિમાં જે બળ ઉત્પન્ન કરવા માટે જે ઘટક જવાબદાર છે એ છે શું છે? સરેરાશ વિદ્યુત ક્ષેત્ર. અને એનું મૂલ્ય કેટલું હોય? E/2. એના માટે ભાગ ભજવે છે. મને કહી શકીએ આપણે જ્યારે આપણે બળ F ને દર્શાવીએ તો તેની સામે 1/2 અવયવ અથવા તો E/2 ઘટક એના માટે જવાબદાર છે. બરાબર? તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. તો હવે સમજો કે આની PDF તમને મળી જશે. તો PDF માંથી દાખલા લખી લેશો. બહુ સરળ દાખલા છે. સાહેબ એને સમજજો અને ચોપડામાં લખી કાઢજો. ઠીક છે?